ચાલો. હલો, કોણ હા જિગ્નેશભાઈ? હા. જય ભીમ. જય ભીમ. હા યાર, તમારો નંબર જોયા એટલે ફોન કર્યો. સારું, સમાજ માટે સારું કરો હો યાર. કોણ બોલો? હું રોઈસાડા થી બોલું, ગંગારામભાઈ વાઘેલા. હા, રોહિત સર આપણે ગરડા બાજુ. હે? ગરડા બાજુ આવી. ના, ટંકારા તાલુકામાં પાલનપીર બાપાનું નથી. હા. અહીંયા પડખે આવે. વાહ ભાઈ વાહ. હું તમારા બધાની વિડિયા જોતો, વસંતભાઈ ના, હા પછી મનસુખભાઈ ના, તમારા. હું હા. બધાને ફોન કરું, મને મજા આવે. વાહ ભાઈ, મજા હા. આવી. આપણે થાય એટલું કરવી બીજું હું. ના ના, સારું, સમાજ માટે સારું કરો. આ બધું માન અપમાન સહન કરવું ને આ બધું કરવું એમ કઈ નાની માના ઘર નથી. ના ના, એ તો બરોબર. આપણે થાય એટલું કરવી સમાજ હાટું કરીને બીજું શું આપણે તો ના ના ના, સારું કરો યાર. આપણે સારું ક્યાં ના કરો. હાથી મારી નાખ્યો છે. હા, ના ના, સાચું હે. એમ તો આપણે બિન સુવારે કરવું એમ તો વહમું હે ને. હા, આમાં થોડું કઈ પગાર આવે છે. હે, હા ના, સાચું છે આમાં કોઈ યાર. કઈ પગાર આપતું નથી, સમજી લો. પગાર આવતું નથી, સાચી વાત અને છે. આમાં તો ગાયલું ખાવાની થાય. આ એટલે તો કઉ છું, માન અપમાન બધું સહન કરીને આ બધું કરવું એટલે કઈ એમ હા હેલું તો નથી. હા, એમ સારું કર્યું હોય તો કે સારું, નકર તો હા કે ઓલાએ કર્યું હા. તો ઓલાએ કર્યું તો કે. અને અને આપણી સમાજમાં ભાઈ એમ જ કીએ ઈ કે છે ઉપડો તો કીસી. હા, સાચી વાત છે, સાચી વાત છે. અને બાબા સાહેબ નથી બોલ્યા કે મારા મને નરસિંહ કી. હા. હું વાલ્મીકી સમાજમાં જ બોલું હો. વાહ ભાઈ વાહ. સારું કેવાય ને તો એલા ભાઈ. હા, સારું. એટલે હવે આ બધું તમને કહું ને, અમે જો અમે માતાજીને માનતાય નથી, અમે માતાજીને નિવેદય નથી કરતા ને અમે માતાજીની અગરબત્તી નથી કરતા. વાહ ભાઈ વાહ. ના ના. હો. ના ના, એ તમે એટલા વાલ્મીકી સમાજમાંથી જાગૃત થયા તો એ સારી બાબત કહેવાય એમ. હા, બાબા અને સાહેબ ના વિચારધારાને અપનાવ્યા તમે. હા, એટલે આમ હું અંગોઠા સાપ છું હો હાવ. વાહ ભાઈ વાહ. હવે અમે જો માતાજીનું માનતાય નથી, માતાજી નિવેદ નથી કરતા, પગે લાગવાય નથી જાતા. બાબા સાહેબ ને માનીએ. સંવિધાન ને. હા, સંવિધાન ને કે જો આપણને મુક્ત કરાયા હોય તો એ હારા પ્રતાપ એના બાબા માતાજી સાહેબ. ક્યાં હાલ નથી ગાલી દીધો. ના ના, સાચી વાત છે. એ આ બાબા સાહેબે સંવિધાન બનાવ્યું, એને હા, આપણને અધિકાર આપ્યો ને કાંઈ ક્યાં અધિકાર રોડ માથે આપ્યો. હાલવાનો અધિકાર હતો. હા, હારા લુગડા પહેરવાનો ક્યાં અધિકાર હતો. અધિકાર ચશ્મા, હતો, સાચી બૂટ વાત સૂટ છે. યા પહેરતા હોય. હા. જે આપણે મોજશોખ કરતા હોય, સારી હમ. ગાડી આપણે ફેરવી એકવી, હા સારા કપડા પહેરી એકવી, મૂછું રાખી એકવી, હા. તો એ આના પ્રતાપ ને ભાઈ. આના પ્રતાપ આપણે બોલી શકતા હોય, ગમીએ જાતા હોય તો હારા પ્રતાપ એના. ના 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 ના, એ તો 100%. ના ના, સારું કેવાય તમે જાગૃત થયા. હા. અને હજી તમે તમારી સમાજની અંદર જાગૃતતા લાવો. હા, તો હું તો જો મારા 33 ઘર હે. હા અમારા હા. કુળદેવમાં ખોડિયાર માં હે, પણ હું તો 33 ઘરને કહું. જો અમારી સમાજમાં શું હે ભાઈ જિગ્નેશભાઈ, કહું તમને અમારે એટલે તમારો ને મત. અમારો આપડે બધા સમાજ એક જ છે. આપણે તો ઓલું નથી કરતા. હા, પણ ભલે હું એક વાત કરું છું. અમારી વાલ્મીક સમાજમાં શું હોય, માતાજીને બોકડા ને ઘેટા નાન બધું ચડાવે. હા હા સમજ્યા? હા. તો મારે એમાં એવું હતું કે જો અમે માતાજીના મારા છોકરાના કર લેવાના હતા, હા તો હું ઈ નહોતો લેવાનો. હા પણ મારા છોકરા બધા રહીએ ને, હા એ કે પપ્પા આપણે બીજા ત્યાં ગયા હોય ને તો કે આપણે ખાઈએ હોય તો આપણે ખવડાવવું પડે કે. હા હા. એટલે પછી અમે માતાજીનો માંડવો કરીને તોય બોકડા તો નો જ કર્યા. હા, સારું કઈ નો ભુવાને કરાય. કહી દીધું કે હા તારે માતાજીને જ્યાંથી ઉખેડો ત્યાંથી ઉખેડી લીજો, બાકી અમે બોકડા કે કઈ કરવાના નથી. ભાઈ એમ નીતાજી. નહીં, મારી વાત સાંભળો. હવે તમે હમ. બોકડા સડાવો બરોબર, હા. તો ઈ કોઈને ખાવા હાટું? ઈ આપણે. મૂળ તો આપણે ખાવા હાટું ને. હા, મેં ભુવાને કીધું, મેં કીધું નાયડા માનતા કાર નથી કરતો, કીધું ઓલો બાપો ફાડી નાખે એટલે. હા, અને ઈ અન- બોકડા અત્યારે માનો કે આ બધા વાત કરતા હોય કે હા. 800 રૂપિયા 1000 રૂપિયા કિલો આવે ને ઓલું મફતમાં થાય. હે, હા, હું તો એવું કહું હો. અને કોઈ માતાજી છે ને ભાઈ, હા. કોઈ માતાજી કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા. હા. અને માતાજી એમ નથી કેતા કે અમને બોકડા ચડાવો, લોહી આપો. હા, ના ના, બરોબર, સાચી વાત છે. માતાજી કોઈ મેં કહેતા નથી આપણે બધું આ કરવી જોઈએ, સમજ્યા? આપણે આપણે ખાવા હાટું. માતાજી ક્યાં ખાધું એવું કઈ? ના અને ના, ઈ તો માતાજીને તમે ચોખા નિવત ચડાવો ને, કોણ ના પડે? સુખડી ચડાવો, લાપસી ચડાવો. હલાપસી ચડાવો, હે, બરાબર છે. અને અને કાંઈ નો અને કાંઈ નો માતાજી છે ને કોઈનો જીવતા જીવનો જીવ ન લે. નો નો લી ઈ માં જ નો કહેવાય. એ માં નો કહેવાય, ડાકણ કહેવાય. દાખલ સાચી વાત છે. હા, એટલે એટલે મેં તો આ જો. બધું છે ને આપણે બધું હા. હોવા અને બધું આ અંધશ્રદ્ધામાં નાખીને તમારે બોકડો ચડાવવો પડશે ને, તમારે આમ જાટીઓ લાવવો પડશે ને, આવું હા, કરવું પડશે ને. એટલે એવું પણ બધું હોય, સમજ્યા? હા ના, ઈ તો જો મારા આખા ઘરની અંદર મારા છોકરાના છોકરા હે ને નાનકડા, ઈ બધાય માને જ નહીં કાંઈ ને બધું આ જ કરે. મારા ઘરમાં સંવિધાન હે ભાઈ, મારો છોકરો સભ્ય હે અત્યારે હા ભાઈ વાહ. પંચાયતમાં.
હા આપે ઈ કોની દેન હે ઈ કોની તાકાત કોની ઈ દેન કોની એમ હા ઈ બાબા સાહેબ ની. તમે સમજ્યા ઈ બાબા સાહેબ ની દેન તો તમને ગ્રામ પંચાયતમાં તમને સરપંચમાં ઉભો રહેવાનો અધિકાર આપ્યો, સભ્યમાં ઉભો રહેવાનો અધિકાર આપ્યો. તમે હે? લગભગ જોયું હોય છે ટંકારા તેદી તમે વસંતભાઈ ને બધા આવ્યા હતા ને દીદીભાઈ અમે બધા આવ્યા હતા અડમતી આવ્યા હતા. હમણાં આવ્યા હતા ને તેદી લગભગ મારા છોકરા લગભગ ત્યાં કારણે કેસ કરવા આવ્યા હતા. ઓલો એક આપણે છોકરીનું બ્રાહ્મણ હતો ને છોકરીને કઈક છેડતી કરી હતી, કદાચ જોયું હોય તો. બહુ મગજમાં નથી રૂપે. હા વસંતભાઈ ની તો બધા હતા. ઈ કે પપ્પા કે વસંતભાઈ ને બધા લાકડા જેવું કર્યું કે કરી જ નાખ મને કે એમ કીધું કે મેં કીધું ઈ કાકા મેલે બધા ડાકા હે. શું બાકી તો મોજમાં ને જિગ્નેશભાઈ? આનંદ તમે આ વાત કરી તો વધારે આનંદ આવ્યો, કારણ કે વાલ્મીકી સમાજમાંથી તમે પણ જાગૃત થયા અને અંધશ્રદ્ધામાંથી પણ તમે બહાર નીકળી ગયા. મારી તો જો મારી છે ને વિચારધારા કેદુ ની આવી જ છે. હું સમજો ને ઉપદેશ લીધો એને મેં 30-35 વર્ષ થયા. શું લીધું? મેં ગુરુ ઉપદેશ લીધો હોય. બરોબર બરોબર. 35 વર્ષ ગુરુના શરણમાં ગયા. હા ગુરુના શરણમાં કબીર સાહેબમાં. હા એટલે એમાં તેદી હું મારા છોકરાઓને મારા ઘરનાને બધાને કેતો હતો ને તો ઈ માનતા નહોતા. એમ કે પપ્પા આ માતાજીનું આવું ન કરાય ને તેમ ન કરાય. આ અરે બધું ભાઈ પરમ આપણે ક્યાં કોઈ માતાજી હારે આપણે ક્યાં કોઈ વિરોધ છે? આપણે તો ખાલી શું છે ભાઈ, જો માતાજી મેં તમને ન કીધું કોઈનું ખરાબ નથી કરતા અને સારું નથી કરતા. જે કઈ કરે છે આપણે કરવી છે. આપણે જ કરી બરોબર. ભૂવા બધું એમ કઈક તમારે દાણા દોડાવવા પડશે અને તમારે બોકડો દેવો પડશે ને ઓલું દેવું પડશે. તમે સમજ્યા આખી વાત? માનવો કરવો પડશે ને ઓલું કરવું પડશે. પણ એમાં એવું છે જિગ્નેશભાઈ, અમારા ગામની અંદર ભરવાડનું મંદિર છે સાવનમાનું. તે સાવનમાની ચાંદીની મૂર્તિ હતા ને તે ચોર લઈ ગયા. તે પછી મેં બધાને કીધું હું મારા ગામમાં આવું જ બોલું બધા. હા બરોબર. તમે આમાં શું તમે હાસુ બોલો ને એટલે તમારો વિરોધ થાય, તમારું કોઈ ન માને. હા તો ગામના બધા કે ઓલો બોલે છે ને, મારું નામ ગંગારામભાઈ હે, તો કે ઓલો બોલે સાચી વાત. એટલે મેં કીધું સાવનમાં મૂર્તિ લઈ ગયા, તમે બધા એમ કયો છો પૈગે લાગવા જાવ, તો મેં કીધું તઈ સાવનમાં ક્યાં ગયા? સાચી વાત છે. હે સાચી વાત 100%. મેં કીધું જો સાવનમાં કરતા તો કીધું મારી ઘરવાળી જાજો પાવર હે કીધું. અત્યારે હું અહીંયા ગામમાં હોઉં ને અને ઘરે જઈને કીધું તમે હી હા હાન કરો, જો ઓલી ધોકા ભેર પાડી નો દી મને કહી ગયો કીધું. સાચી વાત છે. અને ઓલો મૂર્તિ લેવા આવ્યો તો મેં કીધું સાવનમાં ને કીધું અહીંયા શક્કર ખાઈને કા આંધળો નો થઈ જવો જોઈએ. સાચી વાત છે. ત્યારે પ્રગટ થવાનું જરૂર છે. જયારે બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાય છે, જયારે ગરીબ માણસોનું શોષણ થાય છે. બરોબર. હવે આ માનો કે હમણાં ભાવનગરમાં ને એમાં બધે મંદિર ને બધું પાડી નાખ્યું. અત્યારે કેમ બધા ભૂવા ભેગા થઈને નો ગયા? ના તઈ જ આવવું જોઈએ ને. હે તઈ જ આવવું જોઈએ. મેલડીમાં ના મંદિર ને બધા પાડી નાખ્યા. ત્યારે કોઈ નો ગયું. એમને દાન પેટીયું સોરાઈ જાય તઈ મેલડીમાં ક્યાં? 17 સોરાઈ જાય છે. આ બેન દીકરી માંથી ઇજ્જત લૂંટાય છે. ઇજ્જત લૂંટાય. આ તો શું છે ભૂવા ને બધે શું છે, બધા ભૂવા એવા ન હોય, આપણે એમ નથી કહેતા. અમુક ભગત હોય. હાલો બરોબર. એલા ના ભાઈ આમાં તું જિગ્નેશભાઈ ભગત નથી હોતા, આ સિનારવા જ હોય છે. હા પછી ઘણા પર્દાફાશ થાય જ છે ને, તમે જોવો જ છે ને સોશિયલ મીડિયામાં. મારા દીકરા દાણા જોવાનું નામ લઈને બેનું દીકરીઓને આવું કરે છે. એવું કરે છે. અને આ પાછા શું ઓલો માંડવણી એવું કરે ને, સગાવાળાને તેડાવે ને ઓલા ડાકલા ને બાકલા વાગન એટલે આપણે ધોણે ને પછી ઓલો વિડિયો ઉતારે, રીલ ઉતારે ને પછી હવારમાં પછી બધે ઇન્સ્ટાગ્રામ માં, ફેસબુક માં, યુટ્યુબ માં એમાં ચડાવે, ફેમસ થવા હાટું થઈ. ફેમસ થવા હાટું. એટલે આ બધું શું છે, ભૂત ભોવાના ડાકલા. વેમી ને વૈગાર. આ બધું લોલમ લોલો એમ છે. લોલમ લોલ હાલે હે. આમાં બીજું કાંઈ નથી. ઓલા વિજ્ઞાન રાથાના ચેરમેન જયદભાઈ પંડ્યાની નથી પર્દાફાશ કરતા બધું? તમારી બાજુ ઘણા પર્દાફાશ કર્યા છે. અમારે અહીંયા આવ્યા હતા ને ખામટા. ખામટામાં આવ્યા હતા, પછી પડધરીમાં આવ્યા હતા. તમે અંધશ્રદ્ધા ગાણા જોતા હોય, પૈસા લેતા હોય તો પર્દાફાશ કરે છે. અને જિગ્નેશભાઈ હું તમને એક વાત કરું, અમારે અહીંયા આપણે ગામમાં રિક્ષા હોય ને ઓલી કચરો કાઢવાની, તો ઈ મારા દીકરા કચરો ગામમાં ક્યાંય લેતા નથી ને કારખાનામાં હાંકવા લઈ જાય. જો મારી વાત સાંભળો. મારો તમે વિડીયો જોયો હોય તો મેં અમારા ગામની અંદર ઘણા સમયથી રિક્ષા બંધ હતી, તો એ રિપેરિંગ નું કામ મેં પણ કરાવ્યું અને રિક્ષા ચાલુ પણ મેં કરાવી. અને જે અમારા મહોલ્લામાં જે અમારા વાલ્મીકી નો એક છોકરો છે, બરોબર, એને આપણે કામે પણ એમાં લગાડી દીધો.
અને અત્યારે કામકાજ ચાલુ છે ગામની અંદર, બધી સફાઈ પણ કામ થાય છે. અને ઓલા જે વાલ્મીકી નો છોકરો છે એને પગાર ધોરણે મળી જાય એમાં, સમજ્યા તમે આખી વાત. અને અહીંયા શું છે તમને કહું, અને ઈ સરકારી જે પંચાયતમાં ગામની અંદર કચરું લેવા માટે ઈ રિક્ષા આપેલી હોય છે. હા, સ્વચ્છ અભિયાન માટે. ઈ તમે કહો છો કંપની વાળા, કોણ કંપની વાળા લઈ ગયા? ઈ કારખાનામાં હાકે. હા તો ઈ નો આકીએ કઈ એમ. જો ટ્રેક્ટર છે, હા ટ્રેક્ટર છે, પછી રિક્ષા છે, તો ઈ બધું કારખાનામાં. આપણે રિક્ષા પણ ઓલા લીલા કલર ની આવતી છે, સ્વચ્છ અભિયાન ની આવે ઈ. હા, લીલા કલર ની છે. હા, પંચાયતમાં આવી છે ને. હા, પંચાયતમાં આવી. તો એનું શું કરવાનું? ઈ તો તમારે થઈ જાય, એમાં કઈ ઓલું નથી. તમારા મંત્રીના સરપંચના નંબર આપજો એટલે તમારે તાલુકો લાગે, ગામ લાગે, પંચાયત લાગે, કયું લાગે? નગરપાલિકા કે અમાર ટંકારા લાગે. એમ નહીં? ટંકારા તાલુકો છે ને? હા, જિલ્લો મોરબી. હા, પણ તમારું ગામ? મારું ગામ રોહિશાળા. હા, રોહિશાળા. હા, તે એનો સરપંચનો ગમે એનો નંબર આપો ને એ જ્યાં હાંકતા હોય એનો એક વિડીયો ઉતાર્યો ને ફોટા પાડી લ્યો એક બે. એટલે આપણે છાપામાં બધા સમાચારમાં આપણે દીશી હોતા ને, બરોબર? એમ નહીં, હાલ મેં કીધું હું પેલા જિગ્નેશભાઈ ઓલું કરી લઉં. ના, એ તમે જે કઈ વાત કરી મને, એ જાગૃતતાની વાત એ બરોબર જ કરી છે. આખા ગામના હિત હાટું થઈને, તમારા પોતાના હાટું થઈને તો કઈ કર્યું નથી. અને અમે શું છે, આમ જો અમારે શું છે ગામડામાં, તો આપણે તમને ખબર ને, વાલ્મીકી સમાજ માગીને ખાય, ખરા લેવા જાય ને, અમે કાંઈ નથી કરતા, મહેનત કરીને ખાઈ. તમારી વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ખરું નહીં લેવા જવાનું, ગામમાં બાકરની હરી નહીં લેવા જવાનું. અહીંયા છે ને આપણા દલિત થી નો બીએ ને એટલા અમારા વાળા બીવે. ના, એ સ્વાભિમાન વાળી જિંદગી જીવવાની હોય ને, આપણે કોક કહી જાય એવું લ્યા ઓલું કરવું જોઈએ. ના, કાંઈ નહીં, જો કૂતરું એમને અને ના, આમાં જો હું તમને શું કહું છું, એ કોઈ ખરાબ વસ્તુ નથી. તમે આપણે સફાઈ કરો, કોઈ આ તમે વાત કરી, એ ખરાબ વસ્તુ નથી. એ એક સારી વસ્તુ છે, સમજી લો તમે આખી વાત. હવે માનો કે એ જાહેર જગ્યામાં કે મહોલ્લાની અંદર એવું જાય વસ્તુ હોય તો એ આપણે લઈ લેવી, તો એ સારી બાબત કહેવાય. પણ ઓલા ઘોડે નથી કેતા ગંદકી એ લોકો કરે છે અને સાફ આપણે કરવી છે. અને છતાંય એમ નહીં, છતાંય એ લોકો આપણે એમ કહે છે કે તમે અશુદ્ધ છો. એટલે ગંદકી તો તમે કરો છો ને સાફ અમે કરવી, તો ચોખા તો અમે છીએ ને. છતાંય આપણને એમાં ગણવામાં આવે, સમજ્યા તમે આખી વાત? એટલે ગામમાં અમારે ઓલું કૂતરું મરી જાય ને, તો ગામડામાં તો આપણે ઢહેડવું પડે ને, સિટીમાં ઢહેડે. તો ગામના કેવા આવે ને, તો હું એમ કહું મારા ઘીર મરી જાય ને, તો હું 100 રૂપિયા દઈશ, તમે નાખી આવજો. ના, આમાં તો શું છે, તમને શું કહું છું, કે આમાં જેને નડતું હોય ને ભાઈ, ઈ એને નિકાલ કરવાનો હોય, સમજી લો. બાકી તમને ઈ કોઈ પ્રાણી જબરજસ્તીથી કે કરાવે તો ઈ એમાં એટ્રોસિટી એક ગુનો બને છે. મને ખબર કોઈ દલિત સમાજ, વાલ્મીકી સમાજને કોઈ જબરજસ્તીથી આવું કામ કરવા મજબૂર કરે તો એમાં ગુનો બને છે. પણ અમે કરતા જ નથી, ના જ પાડી દે. ના, ઈ જો કરવું ન કરવું ઈ એક તમારો પર્સનલ છે, બરોબર? તમને સ્વતંત્ર મળી છે, તમારે શું કરવું શું નહીં એ તમે પોતે નિર્ણય લઈ શકો. અને તમે જે કરો તો ઈ કોઈ ખરાબ વસ્તુ નથી. ખરાબ વસ્તુ પણ આમ કરતા જ નથી ભાઈ. ના, ઈ તો બરોબર છે. સારું માજી, ઈ કોઈ ખરાબ વસ્તુ નથી. આપણે માનો કે મોદી સાહેબ પોતે બધી સફાઈ નું કામ કરે છે. કરે છે અને આપણે જે આપણે ઓલા ખજૂરભાઈ નથી, એ પોતે ગમે ના જાતા હોય રસ્તામાં, કૂતરું ઢોર ગમે મરી ગયું, મીંદડું બિલાડું, તો એ હાથે લઈને અને એ રોડ માં એક જગ્યાએ ઈ ખોદીને એની વિધિ કરે છે. લ્યો, અમારે અમારા ગામની અંદર ઓલી 2-3 ગાયો મરી ગઈ હતી, તો અમે ટ્રેક્ટર બોલાવીને જીસીબી બોલાવીને પોતે અમે એનું ખાડો ગાળીને એની વિધિ અમે પોતે કરી. લ્યો, તમારું ગામ કયું જિગ્નેશભાઈ? અમારું જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ. શિવરાજપુર ગામ, હા, બરાબર. એવું બધું હોય છે. સારું, તો હું તમને આ ને ફોટા ને પાડીને નંબર ને લઈ લઉં અને તમને મોકલાવી. કાંઈ વાંધો નહીં, વિડીયો ઉતારી લ્યો, જે હાલતી હોય ને આવ્યો. બરોબર, કારખાને જઈને વિડીયો ઉતારી લઉં. હા, વિડીયો ઉતારી લ્યો અને ફોટા પાડી લ્યો. બરોબર, આપણે એ છાપામાં ને એમાં બધે મીડિયામાં આમાં આપી દેવું. અને આપણા વાતે આપણે ચર્ચા સારી કરી છે, તો આપણે યુટ્યુબ માં આ મૂકવી. આમાં 2-5 જણા 10 જણા આમાં જાગૃત થાય વાલ્મીકી સમાજમાંથી વધારે. એટલે મારું નામ નો આવે એમ કરજો. ના, ઈ આમાં પણ તમે ક્યાં કોઈ ખરાબ કે કોઈ જાતિ વિરુદ્ધ કે કોઈને ધર્મને ઠેસ પોગે કે એવું આમાં કોઈ ચર્ચા નથી થઈ ભાઈ. તમે સમજ્યા આખી વાત? ચર્ચા સારી થઈ છે.
અને આમાં સમાજ જાગૃતિની તમે વાત કરી છે, અંધશ્રદ્ધા વિશેની વાત કરી છે, આમાં કોઈને તમે કોઈ વ્યક્તિગત કે કોઈને સમાજને ઓલું થાય એવું આમાં કાંઈ બોલ્યા નથી. બરાબર. તમે જે બોલ્યા એ 100% બધી વાત તમારી સાચી છે. તમે સમજ્યા આખી વાત? એમાં તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની તમતાર. સારું તો હાલો તો હું નંબર અને ફોટા મોકલાવીશ તમને. મારે અહીંયા કારખાને જવું પડે. કાંઈ વાંધો નહીં. એ ગાડીનો વિડીયો એક ઉતારી લ્યો 1-2 મિનિટનો. હા. અને એ કારખાનાનું નામ શું છે અને આપણે તમારો એક ફોટો મોકલી દીજો, બરોબર? હા ભલે ભલે. તમારું નામ શું? મારું નામ ગંગારામભાઈ વાઘેલા. એમાં મારા નંબરમાં આવી ગયું. કાંઈ વાંધો નહીં. ગંગારામભાઈ વાઘેલા અને રોહિસાળા આપણે મોરબી જિલ્લાનું ટંકારા તાલુકાનું રોહિસાળા ગામ. હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભલે હાલો. જય ભીમ. જય ભીમ.